ચાલો મિત્રો, આપણે નરેન્દ્ર મોદી સાહેબને મળીએ. તે મોદી કાકા તરીકે પ્રખ્યાત છે. અંદાજિત 40 થી 45 કરોડ લોકો તમને ઓળખે છે. શા કારણે તે પ્રખ્યાત થયા છે તો આપણે તેમના મુખેથી આપણે જાણીએ. શું નામ સર? નમસ્તે મિત્રો, મારું નામ અનિલભાઈ ઠક્કર. બરાબર. પ્રોપર ગામ મારું જુનાગઢ છે, પણ અત્યારે હું આણંદમાં તુલસી પાણીપુરી નામે શોપ ચલાવું છું. બરાબર છે. તમને બધા મોદી ટાઈપ મોદી સર તરીકે ઓળખે છે, તેના વિશે થોડુંક મહત્વ. એમાં એવું છે કે 2011માં જ્યારે મેં આણંદમાં પાણીપુરી વેચવાનું ચાલુ કરી ત્યારે ત્યાંનો વિદ્યાર્થી વર્ગ જે મોદી સાહેબનો આશિક હતો એ મને તમારો સાઈડ પેસ મોદી સાહેબ જેવો લાગે છે એમ કહેતા હતા. ઘણા મને બોલાવતા, પણ હું એ વસ્તુને માનતો કે આ લોકો મારી મજાક કરે છે. બરાબર. 2014માં જ્યારે સાહેબ પીએમ બન્યા પછી એની જે વિશ્વ લેવલ પર પ્રખ્યાતિ થઈ ત્યારે મને એમ લાગ્યું કે મારે આ વસ્તુમાં ધ્યાન દેવું જોઈએ. ખરેખર મને ઘણા બધા કહે છે તો હું અચકાતો હતો. પણ 2016માં મારા બાબાના મેરેજ વખતે મેં આ રીતનો ડ્રેસ કોડ રાખ્યો હતો લગ્નમાં. પછી અમે એ જ ડ્રેસની અંદર દિલ્હી અને આગ્રાની બાજુ ફરવા નીકળ્યા હતા ફેમિલી સહિત. ત્યારે ઘણાએ મને ઊભા રાખીને મારી જોડે ફોટા પડાવ્યા અને મને મોદી સાહેબની હારે કમ્પેનિયર કર્યો એ લોકોએ. એટલે મને એમ થયું કે મારું ગામ મારી મજાક કરે એવું નથી, બહારની પબ્લિક મારામાં આ રીતનું કંઈક જોવે છે. એ પછી હું કન્ટિન્યુ આ રીતે રહેવા માંડ્યો. બરાબર છે. પછી આ વાત એવી છે કે જે 40 થી 45 કરોડ લોકો તમને ઓળખે છે, એનું રીઝન કઈ રીતે? એમાં એવું છે, હમણાં 60માં મારો 60મો બર્થડે હતો, નાતાલનો મારો બર્થડે છે. ત્યારે જ પહેલો એક ઇન્ટરવ્યુ લેવાનો. આમ કહેવાય ને કે ભાઈ તમારી ગમે એટલી ઈચ્છા હોય પણ ઉપરવાળો જ્યારે ઈચ્છે ત્યારે જ કંઈક થાય છે. બરાબર. એટલે 60મા વર્ષનો મારો બર્થડે હતો ને પહેલા જ દિવસે એક પ્રેસ રિપોર્ટરે મારો ઇન્ટરવ્યુ લીધો અને ચરોતર ન્યૂઝની અંદર આપ્યું. એ જોઈને એક પછી એક બ્લોગર બધા આવતા ગયા. આપણે ઇન્ડિયામાં તો તમે પ્રખ્યાત છો, પાકિસ્તાનમાં કઈ રીતના છે? પાકિસ્તાનમાં આપણે વડોદરાની અંદર કરણ ઠક્કર કરીને એક ભાઈએ મારો હિન્દીમાં રીલ બનાવેલી. એ રીલ વાયરલ થઈને બહુ દૂર લગી પહોંચી. એ લોકો પાકિસ્તાન વાળાના ધ્યાનમાં આવીને એ લોકોએ એની ઉપરથી લઈ અને 1.5 મિનિટના ન્યૂઝ આ રીતના આપ્યા કે ભાઈ કરણ ઠક્કર કરીને કોકે બ્લોગ બનાવ્યો છે અને મોદી સાહેબના કોપી આણંદમાં છે. બરાબર છે. સર, આ તમે જે કાંઈ ફેસ વેલ્યુ છે તેમાં કાંઈ મેન્યુફેક્ચરિંગ કરેલું છે? બિલકુલ નહીં, એકદમ ઓરિજિનલ. ખાલી એટલું કે હું પેલા વાળ કાળા રાખતો હતો ને પછી મેં સાહેબ આવું સફેદ કરાવી લીધા કે હવે સફેદ આપણે કાળા નથી કરવા. બાકી સિવાય કોઈ ફરક નહીં. આ બધું મારું ઓરિજિનલ જ એકદમ. તો આ રીતના હતી મોદી કાકાની વાત. તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. તમે અમારો ઇન્ટરવ્યુ આપ્યું, આપણી સાથે જોડાયેલા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.